ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામના આહિર સમાજના અગ્રણી સ્વ ગાંગજીભાઈ વસ્તાભાઈ બલદાણિયાના ઉત્તર ક્રિયા નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વી તાલુકા પંચાયત સદસ્ય સ્વ ગાંગજીભાઈ બાપાના ઉત્તર ક્રિયા નિમિત્તે ધોકડવા ગામના શમશાનના લાભાર્થે સંતવાણી કાર્યક્રમમાં 1,50,000નું કરાયું દાન। ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામના આહિર સમાજના અગ્રણી ભામાશાહ સ્વ ગાંગજીભાઈ વસ્તાભાઈ બલદાણિયાનું અવસાન થતાં આહિર સમાજમાં ઘેરો શોક છવાયો હતો। તેમજ આજે 6 ડિસેમ્બરના રોજ ગાંગજીભાઈ વસ્તાભાઈ બલદાણિયાની ઉત્તર ક્રિયા નિમિત્તે ધોકડવા ગામે ક્રિષ્ના સોસાયટીમાં મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। તેમજ શ્રી પંચાળી આહિર જ્ઞાતિ સમસ્ત કેળવણી સહાયક સમાજ ટ્રસ્ટ અને શ્રી પંચાળી આહિર જ્ઞાતિ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ સંચાલિત આહિર કન્યા છાત્રાલય મહુવામાં સ્વ ગાંગજીભાઈ વસ્તાભાઈ બલદાણિયાના સ્મરણાર્થે 1,11,000નું દાન આપવામાં આવ્યું હતું। મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ। મારું નામ ચકુરભાઈ હાદાભાઈ ગુજ્જર, રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 35 વર્ષની સર્વિસ કરીને નિવૃત્તિ। જી સાહેબ, અત્યારે આ છે કઈ રીતનો કાર્યક્રમ છે? ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના આહિર સમાજના 18 ગામના આગેવાન એવા ગાંગજીભાઈ વસ્તાભાઈ બલદાણિયાના 25 તારીખના રોજ અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આજે ઉત્તર ક્રિયા નિમિત્તે દિવ્ય જ્યોતિ બ્લડ ડોનેશન મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોનેશન બ્લડ બેંકમાં આજે એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ અહીંયા ધોકડવા મુકામે ગાંગજીભાઈની ઉત્તર ક્રિયા નિમિત્તે રાખવામાં આવેલ છે। એમાં સમાજના આગેવાનોના નિર્ણય અનુસંધાને કે ભાઈ એક સાચી શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપણી ગણી કહેવાય કે આપણે એમના ઋણમાંથી મુક્ત થવા માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। ગાંગજીભાઈ અમારા સંબંધી પણ છે, સાથે સાથે અમારા સહાધ્યાયી। અમે પ્રાઇમરી સ્કૂલથી હાઈસ્કૂલમાં અભ્યાસ સાથે કરેલો, એક જ બોર્ડિંગમાં સાથે રહેલા, અને આજે પણ એક પરિવારની ભાવનાથી અમે જેને કહેવાય ને પાડોશીને નાતે, સંબંધીને નાતે આજે એમની જેને કહેવાય ને ખૂબ અમને પરિવારને, સમાજને બહુ મોટી ખોટ છે, પરંતુ એમની જે કાર્ય કરવાની જે રીતિ અને નીતિ અને એમનો જે આખો પાયાનો જે વિચારસરણી હતી એના અનુસંધાને આમાંથી ઋણ મુક્ત થવા માટે અમને સારા વિચારો ગાંગજીભાઈ એમના પરિવાર દ્વારા જે મળેલા છે એના ભાગરૂપે આપણે આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે।